મને એક વસ્તુ હલાય ખાલી એક જ વસ્તુ હલાવું ખાલી એક જ વસ્તુ હલાવી દે પછી કઈ નહીં માંગુ બંકાઓ મોટા પાયે કંઈક નક્કી કરીને રાતે ખબર એ હવે રાતે 8 વાગે તમને ખબર પડશે બરાબર ના હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ બ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો કાલે તો પેલા બે ભાઈબંધો મળ્યા, ફૂલ બાકાજીકી કરી નાખી. ઇવેન્ટનું શૂટ બતાવ્યું, પછી પેલા બે ભાઈબંધો કે અહીંયા આવો આપણે જઈએ આટો મારીને આવીએ. તો યાર આટો મારવા ગયા તો ફૂલ મોજ કરાવી દીધી યાર એમને. અત્યારે અરાઉન્ડ વાગી ગયા છે 9:30 અરાઉન્ડ વાગી ગયા છે. તો પહેલાં ભગવાનને દર્શન કરી લઈએ આપણે પહેલાં. એઝ ઓલવેઝ જય ખોડિયાર માતા, દ્વારકાધીશ ભગવાન, હર હર મહાદેવ, શિવ પાર્વતી, શિવ પરિવાર. દ્વારકાધીશને તો યાર નટખટ કરી નાખે, એ તો છે જ ઓલવેઝ. જય હનુમાન દાદા. હવે ટૂંકમાં સારંગપુર જવું પડશે એવું લાગી રહ્યું. સારંગપુર થોડા દિવસમાં પ્લાન ગોઠવાશે. આપણે ઉઠીએ અને ઓલવેઝ રેડી થઈ જઈએ, ભગવાનના દર્શન કરી લઈએ. આ હાથ છે ને ચાટી રહ્યો તમને નહીં ખબર પડે, હું તમને બતાવું છું. આજે કંઈક કાઠિયાવાડી ઢોકળીનું શાક બનશે ને. હા, તો જો આ ઢોકળી ટાઈપ આવે. આને કઈ રીતે બનાવાય? ચણાનો લોટ બેસનનો, એટલે પેટમાં ના નડાવ અને સવારે મજા આવે. અને આ જેને છાશ ભાવતી હોય એને તો ભાવ જ. છાશમાં જ કરવાની. આ દાળ વઘારા એનું શાક બને તો તમને બતાવું. પેલા આપણે હાથો ખાઈ લઈએ. બહુ ટેસ્ટી લાગે, જબ્બર ટેસ્ટી. આને હાથ ચાટતા હતા. કઈ નહીં, ચલો આવું તો ચાલુ રહેશે. અત્યારે પહેલાં પાર્થભાઈના કંઈક કામ છે અને આપણે બી કામ છે, એટલે પહેલાં પતાવી દઈએ. પછી એ બધું કામ પતાય પછી હું ઘરે આવું, પછી તમને ઢોકળીનું શાક બતાવું પ્રોપર. કાચી ઢોકળી એમાં ડુંગળી જોડે ખાવાની બહુ મજા આવે એવું કે. જો આમ આ ઢોકળી જોડે ડુંગળી કોલોબ્રેશન. ડુંગળી અને આ ઢોકળી ટાઈપ કરેલું હોય. કાઠિયાવાડમાં બહુ મળે શાક. કાઠિયાવાડમાં મળે તો મળે, સાઈડમાં રહ્યું. પણ આ ઘરે કાઠિયાવાડી જે જોરદાર બનાવો. જો તૈયાર તો થઈ ગયા. ચલો આપણે જઈએ પાર્થભાઈ ઘરની છે. અરે હું કાલે ઇવેન્ટમાં ગયો હતો તો તમે કંઈ મંગાવ્યું હતું? હા, એટલે શું આઈસ્ક્રીમ મંગાવ્યો હતો ને એવું જાણવા મળ્યું હમણાં. મંગાવ્યો હતો તો વધ્યો રાખ્યો કે નહીં? બાર જોઈ લઉં. રાખ્યો જ હોય. અરે જો આઈસ્ક્રીમ હવાર હોય, હવાર હોય, સાંજ હોય કે બપોર હોય, આઈસ્ક્રીમ ગમે ત્યારે ચાલે. આઈસ્ક્રીમ ગમે ત્યારે ચાલે. આ બધું તો આઈસ્ક્રીમ પેલું શાક વઘારવામાં આવશે, એમાં થોડું તેલ વધારે જોઈએ. તીખું ખાધું હોય બે ગળી મળી જાય. કેવો છે સવારમાં આઈસ્ક્રીમ પણ? કે બહુ ના ખવાયો. આ શાક વઘારવામાં આવશે. કે તમે શાક વઘારો. હવે મોગીના મહેમાનના ત્યાં જઈને આવીએ. પાર્થ કુમાર મરચા તો શું કરવાના? નાખવાના બધા. આટલા બધા હોય? ઓ તીખું થઈ જશે, બહુ તીખા થઈ. ના આવી રીતે કંઈક શાક વઘારવામાં આવે. આ મરચા બધા નાખી દીધા આમાં. પછી નાખવાનું ફટાફટ કરી. યાર બહાર જવું કંટાળો આવે યાર ભાઈ. હમણાં ઠક ઠક અવાજ આવતો હતો. નાખ્યું અંદર લસણની પેસ્ટ, પછી નાખી ડુંગળી, મરચા. ફૂલ બાકા થઈ ગઈ એકચ્યુઅલી. યુ નો ગાઈઝ, શાક વઘારવાનું તો સાઈડમાં રહ્યું. પહેલા તો કરી લઈએ. આવી ગયું બનાવ. પછી આ નાખી દેવાનું ને, પછી છાશ નાખવાની, એટલે શાક રેડી. કામ તો બધે ચાલુ જ હોય આપણા. મશીનનું તો કામ પતતું જ નહીં આપણે. ક્યાંય
આવું તા ઘર નીચે આવ્યો તો આવું જોવા મળ્યું યાર મને. બૂમ પડાઈ ગયો આ તો ખોદીને. જબ્બર અવાજ આવો પણ જોરદાર અવાજ આવે, જોરદાર કામ ચાલુ છે. અલા પાર્થ્યા GTA 6 આવી ગયો લેવાની. GTA 6 આમાં રમશું આપણે. આમાં GTA 6 નો સેટઅપ લગાવી દઈશું. મસ્ત ચાલશે આમાં GTA 6 હો. તમતાર ફૂલ ચાલશે આમાં GTA 6. તાર લેવાની બોલ. આમાં મળી જશે તને કેટલા 300 દિરહમની. આપણે દુબઈથી ખરીદીશું કઈથી. GTA 6 લઈ લેવાની ગોડા. બહુ મસ્ત GTA 6 ચાલશે તારામાં. GTA 6 લેવાની વટ ઉપર વાત આવી છે. 500 સબસ્ક્રાઈબર પૂરા થાય ને ત્યાં GTA 6 લઈ લઈશું. ઓ પાર્થ મને એક વસ્તુ હલાય, ખાલી એક જ વસ્તુ હલાવું. ખાલી એક જ વસ્તુ હલાવી દે, પછી કઈ નહીં માંગુ. GTA 6 હલાવી દે ના. GTA 6 હલાવી દે ને પાર્થ. એ તું હલાવી દે ના. હા ભાઈ. એ GTA 6 હલા ભાઈ. આવી જશે કાલ ખાતામાં. હા કાલે ખાતામાં આવી જશે કે. આ પાર્થ ભાઈ કઈક કારીગરી કરે હો. ફૂલ ટાંકો હો. જો તમે આમ કરીને ખાલી આમ છલકાય હોય એવું પેટ્રોલ મારામાં. ખાલી આમ કરીને આમ કરો ને એટલે ના આવ્યું આ તો. છલકાય હોય છલકાય. પેટ્રોલ જ ના હોય ક્યાં આવે અત્યારે. ડાઉનફોલ ચાલે નહીં. આ બે બંકાઓ ભેગા થાય એટલે કંઈક નવા જૂની હોય. કંઈક મોટા ભાઈ નવા જૂની ચાલુ થતી હોય, કાં તો એને પતાવવાનું હોય. કંઈક મોટી નવા જૂની હોય ને તો જ આ બે બંકાઓ ભેગા થાય. હવે પાછળ એ બૂમ પડાવવા જુઓ તમે. બંકાઓ મોટા ભાઈ કંઈક નક્કી કરીને રાતે ખબર એ હવે રાતે 8 વાગે તમને ખબર પડશે. બરાબર ના? રાતે 8 વાગે ખબર પડશે તમને જોરદાર. સીડીમાં ચડીને નાફી ગયા. 8 વાગે કહેતા ના કંઈક બતાવીશું. આવી ગયા. જબરા થાકી ગયા નહીં? પરસેવાળા થઈ ગયા. એ થોડા ટાઈમ પછી ખબર પડશે કે અમે શું શીખી રહ્યા છીએ. તમને ખબર તો પડી જ ગઈ હશે. પગ દુખી ગયા, હાથની મુવમેન્ટ દુખી ગઈ છે, પરસેવો થઈ ગયો એટલે તમને આઈડિયા આવી ગયો હશે. અને જોવા 5 સ્ટાર લીપ હો ભાઈ. મળીએ હવે. મિત્રો આપણે જે જગ્યાએ ગયા હતા ત્યાં રમણ ભમણ થઈ ગયા. હાલત ખરાબ થઈ ગઈ. આજ તો હાલત ખરાબ થઈ ગઈ. કાલે તમને બતાવીશું બધું ક્યાં ગયા હતા અને શું શીખી રહ્યા છીએ અત્યારે. પ્રી પ્લાનિંગ છે. તો મિત્રો આજ માટે આટલું જ છે. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.